સ્પીક બિંદાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી આજે વાત સુવિદિત છે કે આપને લોકો ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સારા ગાયક તરીકે આજે ઓળખે છે કે આપની નામના ચારેકોર છે ગુજરાતી ભજનની વાત કરીએ ખાસ તો મારે ખાસ એ જાણવું છે કે જે વસ્તુ ખૂબ ઓછા લોકોને ખબર હોય આપના જીવનના ચડાવ ઉતાર કે જ્યારે આપ એટલા પ્રખ્યાત ગાયક હતા નહીં પણ એની બનવાની પ્રોસેસમાં હતા તો એ જીવન વિશે થોડો પ્રકાશ અમારા આ જે સંગીત કલા છે અમારી એ શીખેલી નથી, વારસામાં ઉતરેલી છે. મારા દાદાશ્રી ગાતા, મારા પિતાશ્રી ગાતા, એટલે બચપણથી જ જ્યારે મને એકડો નહોતો આવડતો ત્યારે મેં સ્કૂલમાં સાહેબ પાસે 2 ભજનો ગાયેલા. એટલે એક ગળથુથીમાં મળેલી એક આ વારસાગત કલા છે. અને બચપણથી જ મને રુચિ કેળવાતી ગઈ અને એવા સરસ સ્કોપ મળતા ગયા કે મને થોડુંક માર્ગદર્શન મળે, શીખવા મળે, પરંતુ વ્યવસ્થિત રીતે મને કોઈ માર્ગદર્શન આપેલું નહીં. અને કોલેજ કરતાં કરતાં મેં સંગીત શીખવા માટે શાસ્ત્રીય સંગીતમાં કોલેજમાં દાખલ થયો, પરંતુ ત્યાં મને ચોખ્ખું કીધું કે ભાઈ લોકસંગીત અહીંયા કોઈ શીખવાડતા નથી, પરંતુ તમારા લોકસંગીતની અંદર ઉપયોગી થાય એવું અહીંયા શીખવાડીએ છીએ. એટલે મેં થોડાક દિવસ ફી ભરી નહીં અને શીખ્યો તો મને સાચું લાગ્યું કે ભાઈ આ તો ભવિષ્યમાં ઉપયોગી થાય એવું છે. જે આપણી નેચરલ વસ્તુ છે એમાં વધારે ઓપ આવે એવું છે. પછી મેં થોડું શાસ્ત્રીય સંગીત શીખ્યો અને ગામડે ગામડે ફરી અને સાધુ સંતો પાસે, વડીલો પાસે, જૂના જૂના ભજનીકો પાસે અને આકાશવાણીના રેડિયો સ્ટેશન ઉપરથી જે ભજનો આવતા એ બધા ભજનો એક બાજુ રેડિયો ચાલુ હોય ને એક બાજુ મારું પોતાનું લખવાનું ચાલુ હોય, પછી તરત જ બેસાડી દઉં. એવી રીતે મેં ખૂબ મહેનત કરી અને પોતાના પ્રયત્નથી આગળ આવ્યો. પરંતુ મારે ધ્યેય એક જ હતું કે મારે ભજન શીખવા છે, મારે ભજન ગાવા છે. આટલી નામના થશે કે આટલું આપણું નામ થશે કે એ તો સપને ખ્યાલ નહોતો, પરંતુ એક ભાવના શુદ્ધ હતી કે ભાઈ મારે ભજનીક તરીકે બહાર આવવું છે. અને એ જે મારું ધ્યેય હતું એને લઈને જે મેં મહેનત કરી એ બધી અત્યારે મને કામ આવી છે. ખૂબ જ સરસ. આપે તો ઘણા બધા ભજનો ગાયા છે, જેમાં શ્રીનાથજી બાવાથી માંડીને ભગવાન શિવ, ભગવાન રામ અને અનેક સંતો મહંતોના ભજનો આપણે ગાયેલા છે. તો એમાંથી આપને પ્રિય હોય તેવા અમુક ચુનિંદા ભજનો કયા કયા છે? એવા જીવન સાહેબના 2-4 પદો છે. માવાની મોરલી અમારા મનડા હેરે રે, પછી દેખંદા કોઈ આ દિલમાં જણન જણન જણ જાલરે વાગે, કે જે આ ભજનો મને કોઈ શીખવાડેલા નથી, પરંતુ અંદરથી જ મને કમ્પોઝિશન આવે. વાંચતો હોન મને શબ્દો ગમી જાય એટલે અંદરથી જ આવે ને એ મને એમ થાય કે ના આ જ ભજનનો આ કમ્પોઝિશન મારે હવે આગળ વધારવું છે. ને એમાં મેં મહેનત કરી અને એ ભજનો અત્યારે લોકપ્રિય બન્યા છે. તો એમાં ઘણા ભજનો છે, મીરાના છે, કબીરના છે, રૈદાસના છે, જીવન સાહેબના છે. તો એકાદો નવનો આપણે જી સંભળાવજો. હે મારા મનડા હેરા રે, દલડા હેરા રે, એ પ્રેમ ચંદન ના ઝાડવા, ભાઈ પ્રેમ ચંદન ના ઝાડવા, મારી દેવ મારો પ્યારે રે, માવાની મોરલીએ દલડા હેરા રે, મારા માવાની મોરલીએ મનડા હેરા રે. એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો
માવો મોરી પાસરે રે માવાની મોરલીએ દલડા હેરા રે મારા માવાની મોરલીએ મનડા હેરા રે દલડા હેરા રે. ખૂબ જ સરસ. હેમંતભાઈ, આપ જ્યારે ગાતા હો છો અને જી. જ્યારે સાંભળીએ ત્યારે અચૂક એવું લાગે કે આપ એ ભજનની અંદર પૂરેપૂરા ઉતરી ચૂક્યા છો. જી. તો એ અંદરની અનુભૂતિ કેવી હોય છે જ્યારે આપ કોઈ પણ ભજન ગાતા હો છો ત્યારે અંદરને કેવું? જ્યારે કોઈ પણ ભજન આપણે ગાઈએ ત્યારે એની અંદર ભાવ કયો છે એ પહેલા જોવાનું. દાખલા તરીકે મીરાનું પદ ગાતા હોઈએ તો મીરા કેટલા અંદર ઊંડા ઉતર્યા હશે, એટલા તો આપણે ઊંડા ઉતરી નહીં શકીએ, પરંતુ એમાં પ્રવેશવાની કોશિશ કરીએ. પ્રવેશવાની કોશિશ કરીએ ને જો આટલું સારું ગમતું હોય તો જે મીરા કે દાસી જીવન જે પરમાત્મામાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ ગયા છે અને એ પદો ગાતા હશે તો કેટલું બધું આમ હૃદય સ્પર્શી હશે કે એની કલ્પના જ ન થઈ શકે. એટલે આવા જે ભજનો છે એનો સંપૂર્ણ ભાવ આપણી અંદર પ્રગટ થાય એવી અંદરથી આપણે એવી ભાવના હૃદયમાં પ્રગટ કરવાની અને એની અંદર ઓતપ્રોત થવાની કોશિશ કરવાની. એટલે થોડા ઘણા અંશે આપણે ભજનથી નજીક જઈ શકીએ. આપણે જે વાત કરી અંદર ઉતરવાની, જ્યારે પણ આપ ભજન ગાતા હો છો સ્ટેજ ઉપર ત્યારે ઘણા બધા લોકો આપની આસપાસ હોય છે અને છતાં પણ આપનું જે ભજન પ્રત્યેનો જે લગાવ હોય છે એ દરેક શ્રોતાગણને ઝૂલતો કરી દે છે, એના ભાવમાં લઈ આવે છે. એ વાતથી જ તમે જે વાત કહી એ ખૂબ જ સાચી છે, આપણે કહી શકીએ. જી. ગાયન ક્ષેત્રે આપના પરિવારમાં આપના સિવાય બીજું કોઈ ખરું? મારી બેબી છે અને હાઈસ્કૂલમાં ટીચર છે અને પોતે અત્યારે મારી પાસે ભજનો શીખે છે અને શાસ્ત્રીય સંગીત અહીંયા સંગીત કોલેજ છે એમના પ્રિન્સિપાલ પીયુબેન સરખેલના માર્ગદર્શન નીચે શાસ્ત્રીય સંગીત શીખે છે અને દેશી ભજનો હું શીખવાડું છું. અને મારો બાબો છે એ અત્યારે કાંતિભાઈ સોનસદ્રા એટલે ભારતના જે ઉત્તમ સંગીતકારો એમાંના એક જૂની પેઢીના 80 વર્ષના બુઝુર્ગ છે, એમની પાસે પોતે અત્યારે ઓર્ગન શીખે છે અને ભવિષ્યમાં અમારી સાથે રેકોર્ડિંગમાં કે કેસેટમાં કે સંગીતમાં જોડાય એના માટેની અમારી બધી પ્રારંભિક તૈયારીઓ છે. અચ્છા, આપ ભજન ગાવાની સાથે સાથે એમનો ફેલાવો પણ કરો છો બીજા અન્ય જે એમને એમાં રસ હોય એમને શીખવાડીને? હા, અને અત્યારે ભજન શીખવાવાળા નથી. આપણને એમ થાય કે આપણી આ વારસો આપણો જળવાઈ રહે અને ભજનો અગાઉ જે સંતો લખતા તો પુસ્તકોમાં વર્ષો પછી વાંચી શકાય તો એ જ હોય, પણ જ્યારે ગાયકી વસ્તુ અલગ છે કે એ વર્ષો પછી બોલાઈ જાય તો એની અસલ તરજ કેવી છે તો પેઢી દર પેઢી એનો વારસો ચાલ્યો આવે અને એકબીજાને શીખવે, બીજો ત્રીજાને શીખવે, એનો પ્રચાર થાય. અને અત્યારે તો એટલા બધા પ્રચારના માધ્યમો છે, ટેલિવિઝન છે, પછી રેડિયો છે, કેસેટ ક્ષેત્ર છે. એટલે આ બધા માધ્યમોના આધારે આપણે આપણા વડીલો કરી ગયા એની કરતાં ઘણું સારું કામ કરી શકીએ એવું છે અને વર્ષો સુધી આ પરંપરા જળવાઈ રહેશે. આખા વિશ્વમાં આપણા સંગીતની ગણના તો છે જ, ભારતીય સંગીતની ગણના છે, એમાંય સૌરાષ્ટ્રની આપણી જે પ્રાચીન પરંપરા ભજનની એનું એક વિશિષ્ટ પ્રદાન છે અને આગવું સ્થાન છે. કારણ કે જે એકતારા સાથે ગવાતા ભજનો, અત્યારે એકતારા સાથે ભજનો બહુ ઓછા ગવાય છે. એકતારો એક તો ડેલિકેટ સાધન અને બહુ અગવડતાભર્યું સાધન છે કે એમને મુસાફરીમાં પ્રોગ્રામ લઈ જવો હોય તો આપણી કરતાં આનું વધારે ધ્યાન રાખવું પડે. એટલે આવી બધી મર્યાદાઓને લઈ છતાં આપણે એક આ આપણું પ્રાચીન વાજિંત્ર છે જે સિમ્બોલિક છે, જે મીરાબાઈ કે આપણા બધા સંતો એકતારામાં ભજનો ગાતા, તો આપણો જે હૃદયનો ભાવ જો બહાર કાઢવો હશે તો બીજા વાજિંત્રો કરતાં એકતારામાં જો ગાઈએ તો એમાં થાય છે. ખૂબ જ સરસ વાત કરી. નરસિંહ મહેતા પણ યાદ આવે છે એકતારાની વાત સાંભળીને, પણ એ પણ એમની સાથે જ ખૂબ જ સારા પદો તમને ગાયેલા છે. જી.
આપ આપના પ્રોગ્રામ દેશ વિદેશમાં પણ ખૂબ કરી ચૂક્યા છો, વિદેશોમાં પણ આપના પ્રોગ્રામો થતા રહ્યા છે. તો ત્યાંના અનુભવો કેવા રહ્યા છે? તે લોકો વતનથી દૂર હોય છે, આપને ત્યાં નિમંત્રિત કરે છે અને આપના ભજનો સાંભળે છે, એમનો પ્રતિભાવ કેવો હોય છે? અ, એમાં બે પ્રકારના લોકો હોય છે. એક તો જૂની પેઢીના લોકો છે, એને વર્ષો પહેલા 50 વર્ષ પહેલા રેડિયોમાં સાંભળેલા કે આવા જે ભજનો અહીંયા લોકો ખૂબ રિયેલા, જેમણે જૂના ભજનીકો પાસે, સાધુ સંતો પાસે ભજનો સાંભળેલા, એટલે એ લોકોનો વર્ગ આખો દેશી વર્ગ છે કે જે આપણે જૂના ભજનો ગાઈએ તો એ ખૂબ માણે. અને બીજો વર્ગ છે જુવાન દીકરા દીકરીઓ કે જેને ભજનોમાં એટલું બધું ઊંડું, એટલા બધા હાર્ડ શબ્દો હોય કે એટલું બધું એની ચાટ ન ડૂબે, તો એના માટે અમે લોકસંગીત છે, ગરબાઓ છે કે જે થોડું હળવું પણ એ લોકો ઝૂમી ઉઠતા હોય છે. કારણ કે અંતે તો આપણા હૃદયની જ વાત પડેલી હોય છે અને બારી કાઢવાની હોય છે. બસ આપનું જે ગાયનનું જે આપનું જે ક્ષેત્ર છે એમાં આપ ખૂબ ગળાડૂબ રહ્યો છો અને સતત પ્રવાસોની વચ્ચે આપને આપણા પ્રોગ્રામો આપવાનું થતું હોય છે. તો આવા વ્યસ્ત જીવનમાંથી પણ આપ આપના પરિવાર માટે પૂરતો સમય કાઢી શકો છો? પૂરતો સમય તો ન નીકળે, કારણ કે બધો ન્યાય તો નથી આપી શકાતો. કોઈ વસ્તુના ભોગે કોઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે, કાંઈક પ્રાપ્ત કરવું હોય તો કાંઈક ગુમાવવું પડતું હોય છે. એવી રીતે થોડો પરિવારનો કે એ બધો સગા સંબંધી પરિવાર કે જે એવું બધું થોડા અંશે એ પ્રેમ જતો કરવો પડતો હોય છે. પરંતુ અમારા કુટુંબમાં બધાનું ભજન પ્રેમી અમારું કુટુંબ છે. અમારો સંસ્કાર મારા દાદાએ સિંચેલા છે, એટલે ભજન સિવાય જો હું કંઈ ગાઉં તો અમારા ઘરનું નામ છોકરું ન સ્વીકારે. આટલું અમારા ઘરનું બધું ભજનમય વાતાવરણ છે. એટલે મને પૂરો સપોર્ટ છે. અને બાકીના કામો તો સામાજિક ને એવા બધા કામો તો બધા અમારા પરિવારના લોકો જ કરતા હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં જાઓ. બાકી મને સંપૂર્ણ આમાં સમર્પિત હું થઈ ગયો છું અને મને પૂરો સપોર્ટ છે. આની સાથે સાથે કોઈ આપને પસંદ કોઈ બીજું ભજનની બે કડી સંભળાવશો? देखंदा कोई हे आदलमान परखंदा कोई हे आदलमान ए निरखंदा रे कोई आदलमान जण 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 जलरी वागे जण 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 जलरी वागे बोले बुलावे सब घट बोले सब घट मा तो रयो रे समान जिया जुओ पिया तेओ ते थीर करीने खाना दिया रे ठेराय जण 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 जालरी वागे जण 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 जालरी वागे देखंदा देखंदा रे कोई आदलमान जण 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 जालरी वागे जण 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 जालरी वागे. હેમંતભાઈ, આપ
અત્યાર સુધીમાં અલગ અલગ ઘણા પુરસ્કારો સન્માનો આપને મળી ચૂક્યા છે, તો તેમના વિશે થોડી વાત કરો. કયા કયા સન્માનો આપને અત્યાર સુધી મળી ચૂક્યા? સન્માનોમાં ગુજરાતી ફિલ્મ કેસરચંદન, એની અંદર મેં આ દાસી જીવન સાહેબનું જણન જણ જણ જાલને વાગે પદ ગાયેલું, તો એ ભજનમાં શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળેલો. પછી ત્યાર પછી પંખીડાઓ પંખીડા, એની અંદર શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળેલો. અને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવનો પુરસ્કાર મળ્યો. અને વિદેશોમાં, ફ્રાન્સમાં, જાપાનમાં અને ગ્રીસમાં કેવા ગવર્મેન્ટના જે આયોજનો નીચે પ્રોગ્રામો થયા, એમના તરફથી નાના મોટા પુરસ્કારો તો અમને મળતા જ રહ્યા છે. આનાથી વિશેષ આગળ જઈને બીજા કોઈ જેવા કે પુરસ્કાર પદ્મશ્રીની આપણે વાત કરી શકીએ, જી, તો એમના વિશે આપનું શું કહેવું છે? આપને મળે તો કેવું લાગે? પુરસ્કાર મેળવવાની વાત નથી, સહજ રીતે જો મળે એનો જ આનંદ હોય છે. અને મને તો જે કાંઈ પુરસ્કાર કયો કે જે કાંઈ એવોર્ડ ગણો, એ તો સમાજે આપેલો જ છે. લોકોના હૃદય સુધી, એક લોકોના હૃદય સુધી પહોંચી શક્યો છે, એ જ મારો મોટો પુરસ્કાર છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ પુરસ્કાર ન મળે તો એનો રંજ નથી, કારણ કે આપણે તો ભજન ગાવું છે અને ભજનનો આનંદ લેવો છે. અને ભવિષ્યમાં આ આપણી એક પ્રાચીન પરંપરા છે, એ જળવાઈ રહે અને એ કામ આપણાથી થઈ શકે, તો એનાથી કોઈ મોટો પુરસ્કાર નથી. એ તો આપણા હૃદયની વિશાળતા છે. ભજનની જ વાત કરી તો એમાંથી એક પ્રશ્ન મને એવો સૂજે છે જી, કે ભજને આપને શું આપ્યું છે? ભજને તો જે આપ્યું છે એ તો કદાચ કોઈને ન મળી શકે, કારણ કે સૌથી વસ્તુ જો પ્રાપ્ત થઈ હોય તો એ ભક્તિ છે. ભક્તિ કરોડો પતિ થવાથી મળતી નથી કે આખા દુનિયાના શહેનશાહ થવાથી પણ ભક્તિ પ્રાપ્ત થતી નથી. એ તો પરમાત્માની કૃપા ઉતરી હોય તો જ. અને એ આ ભજન દ્વારા મારી એ ભક્તિના ચીલે હું ચાલ્યો, તો એનો મને સંપૂર્ણ આનંદ અને સંતોષ છે. એક ઘટના એ પણ ખ્યાલમાં છે કે આપ જ્યારે નાના હતા એ સમયમાં આપની મુલાકાત શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જી થયેલી છે, તો તેમના વિશે થોડી વાત કરીએ. મુલાકાત કેવી રીતે થયેલી? 1968માં ઇન્દિરાબેન અહીંયા સર્કિટ હાઉસમાં પધારેલા. ત્યારે હું 8મા ધોરણમાં ત્રંબા સ્કૂલમાં ભણતો, ત્યારે બધા વિદ્યાર્થીઓની સ્પેશિયલ મુલાકાત ગોઠવેલી અને ત્યાં મેં એકાદું ગીત ગાયેલું. ત્યારે ઇન્દિરાબેન પ્રભાવિત થઈને મારી પાસે આવી અને મને કીધું, બેટા બડે હોકર ક્યાં બનોગે? તો આપણે તો ત્યારે તો એટલી કોઈ આપણે બોલી શકીએ એવી આપણામાં એ હતું નહીં, એટલે હું બોલી નહીં શક્યો. પણ એની સ્મૃતિ રૂપે એ વખતે પત્રકારોએ એક સુંદર ફોટો લઈ લીધેલો, એ મારી એક યાદીમાં છે. અને આવા મહાન પુરુષોના સાથે એમના આશીર્વાદ, અને ખાસ તો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના ભારતના સંતો, એમની જે મારી માથે કૃપા છે, જેવા કે મોરારી બાપુ છે, રમેશભાઈ ગોજા છે, આવા સંતોની અપાર કૃપા અમારી ઉપર ઉતરી છે. અને તમામ જગ્યાઓ, તમામ ધર્મસ્થાનો, તીર્થો, એમનું બધાનું મેં ગાયું છે. એટલે તમામ લોકોની કૃપા મારી ઉપર ઉતરી છે. એટલે જે કાંઈ હું અત્યારે બોલું છું, ગાઉં છું, લોકો સુધી પહોંચી શક્યો છું, એ ફક્ત એક કૃપા જ છે. જો એને બાદ કરો તો કાંઈ રહેતું નથી. હમણાં જ આપણે વાત કરી, આપ વિદેશોમાં પણ પ્રોગ્રામ આપી ચૂક્યા છો, જી, અને ભારત દેશમાં આપણા પ્રોગ્રામ તો અવિરત થતા જ રહેતા હોય છે. તો એ બંને પ્રોગ્રામોની વચ્ચે શું તફાવત છે? ઓડિયન્સ વચ્ચે કે એક પરિસ્થિતિ વચ્ચે શું તફાવત છે? જે કંઈ તફાવત ગણીએ તો ઓડિયન્સનો તફાવત ગણી શકાય.
મને તો ઝૂંપડપટ્ટીમાં ગાઓ કે રાજમહેલમાં ગાઓ, ભજન જ્યારે ગાવા બેસું ત્યારે ભજન જ હોય. એમાં પછી કોઈ વિશાળ ઓડિયન્સ હોય ને બહુ સારો પ્રોગ્રામ હોય તો વધારે સારું ગાઈ શકું, કે ક્યાંક રોડ ઉપર મંડપ ગોઠવીને 200 માણસોમાં ગાતો તો ઓછું ગાય એવું નથી. પરંતુ આનંદ એ વાતનો છે કે જે અસલ વસ્તુ છે સંગીત છે એની કોઈ ભાષા નથી. બોલવું હોય તો એના માટે ભાષાનો પ્રોબ્લેમ થાય, પરંતુ સંગીતની ભાષા તો આખા વિશ્વની એક છે. જ્યારે એક શબ્દ જ લોકોને સમજી નથી શકતા છતાં પણ ભજનો માણતા હોય છે. અમે ફ્રાન્સમાં પ્રોગ્રામ કરેલો, ગ્રીસમાં કરેલો અને જાપાનમાં કરેલો, તો ત્યાં એક પણ ગુજરાતી કે એક પણ હિન્દી માણસ નહોતા, અને 3,000-3,000નું ઓડિયન્સ, અને એટલા સરસ રીતે સાંભળતા, પેમ્પલેટ વાંચતા જાય, અંદર એનો ભાવાર્થ વાંચતા જાય, આપણી સામે જોતા જાય અને માણતા જાય. પછી એ લોકોએ જ કીધું કે અમારું વેસ્ટર્ન મ્યુઝિક સાંભળીને અમારા કાન ફૂટી ગયા છે, અને આ તમારું ભારતીય સંગીત સાંભળી અમને હૃદયમાં શાંતિ થાય છે. એટલે સંગીત તો એક ઇન્ટરનેશનલ વસ્તુ છે કે એ તો દરેકને સ્પર્શવાની છે. અને એનો એક અનુભવ નાનકડો મારો કહું કે પેરિસમાં એક પ્રોગ્રામ હતો, અને એ પ્રોગ્રામમાં હું ભજન ગાયું. એટલે ત્યાંના જે ડાયરેક્ટર હતા એણે એવી વાત કરી કે તમે તબલા વગર, મજીરા વગર, ખાલી એક તારા સાથે અંધારામાં ગાઈ શકો? મેં કીધું ગાઈશ. તો લાઇટો ઓફ કરી દીધી, સ્ટેજની લાઇટ બંધ, ઓડિયન્સની લાઇટ બંધ, અને માઇક લગભગ 10% જ રાખ્યું, અને એક ઉપરથી ખાલી લાઇટનો શેડો કે ખાલી એક તારો હું એટલો જ દેખાવ. અને એ જે ભજન મેં ગાયું ત્યારે આપણને એમ થાય કે એક શબ્દ સમજી શકતા નથી એ લોકો જો આટલો બધો અનુભવ ઊંડો કરી શકતા હોય તો આપણે આ પ્રયોગ આપણા ભારતમાં કેમ ન કરવો? તો અમે જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં મધ્યપ્રદેશ કે આપણા ગુજરાત બહાર કે ગુજરાતમાં ત્યાં અમે હાર્મોનિયમ સાથે તો ગાઈએ, પણ એકતારો સાથે અચૂક લઈ જઈએ. તો આ પરંપરા આપણી હતી એ નવી પેઢીને કંઈક શીખવા મળે, જાણવા મળે. અત્યાર સુધીમાં કહી શકાય કે આપે ઘણી બધી રચનાઓ ગાઈ હશે, જેમાં ભજન, ગરબાઓ અને અન્ય રચનાઓ પણ આવી જતી હોય છે. તો કેટલી રચનાઓ આપે ગાઈ છે અત્યાર સુધીમાં? લગભગ 20 વર્ષથી સતત બધા ગાઉં છું. રેકોર્ડિંગ, કેસેટ, રેડિયો, ટેલિવિઝન ઉપર ટોટલ રેકોર્ડિંગ મેં 6,000 ગીતો કર્યા. એની અંદર લગભગ 1,500 જેટલા પ્રાચીન ભજનો હશે, પછી 2,000 ઉપર ગરબાઓ, પછી બધા અલગ અલગ તીર્થ સ્થાનો, સત્તાધાર, વીરપુર, પછી શ્રીનાથજી ભગવાન, જૈન, પછી સ્વામિનારાયણ ભગવાન, એવી રીતે કોઈ પણ સ્થળ એમના ગીતો. અને બાકી સમાજને કંઈક આપણે ઉપયોગી થઈ શકીએ, ખાલી ગાવા પૂરતું નહીં. તો અમે એવા હૃદયના ભાવો સાથે કવિઓ સાથે મિટિંગ કરી કે ભાઈ દહેજ પ્રથા કે દીકરીના પૈસા લેવાતા હોય, વ્યસનો ઉપર, તો આવા ઇમોશનલ ગીતો બનાવ્યા કે લોકોને બહુ અસર થાય છે. દીકરી કહે છે સાંભળો માવતર, અંગ ન વેચો અમારું, કન્યા વેચીને કણ ખાશો તો સારું નહીં થાય તમારું માવતર, અંગ ન વેચો અમારું. આપણા સૌરાષ્ટ્રમાં પ્રથા છે કે દીકરીના પૈસા ક્યાંક ક્યાંક લેવાય છે. હવે તો સુધારા ઉપર છે, પરંતુ આપણને એવી હૃદયની ભાવના કે ખાલી ભજનો, થોડીક સાથે ભજનો સાથે ક્રાંતિ પણ થવી જોઈએ. તો એની સાથે મેં એટલા ગરબાઓ ગાયા, એટલા કીર્તનો ગાયા, એટલા જૈનના ગીતો ગાયા, શ્રીનાથજી ભગવાનના ગાયા, દરેક માતાજીના ગરબાઓ ગાયા. આમ ટોટલી લગભગ 6,000 જેટલા ગીતો તો રેકોર્ડ થયા છે. મિત્રો, જેમ હિંમતભાઈ આપણે વાત કરી કે તેઓ 6,000 જેટલી અલગ અલગ રચનાઓ અત્યાર સુધીમાં ગાઈ ચૂક્યા છે, તો આપણે તેમને એક રિક્વેસ્ટ કરીએ કે તેમાંની જ એક ખૂબ જ અતિ લોકપ્રિય રચના
જે ગરબો છે જેમણે તે એક ગુજરાતી ફિલ્મમાં ગાયેલી એ છે પંખીડાઓ પંખીડા, કે જે ને ગવાઈને અત્યારે 20 વર્ષ જેવું થઈ ચૂક્યું છે, છતાં પણ આજે એ લોકમુખે એટલી જ એવી જ રીતના ગવાતી રહી છે. તો આપણે તેમને રિક્વેસ્ટ કરીએ કે એ રચના આજે આપણે સંભળાવે. પંખીડા 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 રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાલિકા માને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા 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 હે ઓલા ગામના રે સુથારી વિરાવેલા રે, મારી મહાકાળીને માટે રૂડાબા જોઠલાવો રે, હે સારા લાવો સુંદર લાવો વેલા લાવો રે, સારા લાવો સુંદર લાવો વેલા લાવો રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાળકા માને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓ પંખીડા પંખીડા હો પંખીડા. હેમંતભાઈ, આપણે આપના ખરેખર ખૂબ જ વ્યસ્ત સમયપત્રકમાંથી પણ સમય કાઢી અને સ્પીક બિંદા સાથે વાતચીત કરી, તે ઉપરાંત આપની ખૂબ જ જાણીતી રચનાઓ પણ આપણને ગાઈ સંભળાવી, તે બદલ હું આપનો આભાર માનું કરતો તો ઓછો છે. ખાસ તો અમારી વેબસાઇટના જે રીડર મિત્રો છે, જે જુએ છે આપણને અને વાંચે છે, તેમના વતી પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.